એનું બેટર માત્ર 2 મિનિટમાં બની જશે અને માત્ર 5 જ મિનિટમાં તો ઢોસા બનીને તૈયાર. આજે આપણે બનાવીશું બાજરીના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા. સવારે ફટાફટ નાસ્તામાં કંઈક બનાવવું હોય કે સાંજે ભૂખ લાગી હોય તો બનાવીને ખાઈ શકાય છે. તમે એકવાર જો આ ઢોસા બનાવી લીધા ને તો પછી વારંવાર બનાવશો, બધાને એટલા પસંદ આવશે. તો ચાલો શરૂ કરીએ. 1 કપ જેટલો બાજરીનો લોટ ચાળીને લીધો છે. એની અંદર થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈએ. એકદમ પહેલેથી પાણી વધારે નહીં નાખવાનું, નહીં તો છે ને લમ્સ આવી જશે. તો ગાંઠા ના પડે એટલે આપણે આ રીતે થોડું પાણી એડ કરતા ગયા, મિક્સ કરતા ગયા. તો અહીંયા ટોટલ 1 કપ બાજરીનો લોટ હોય એની સામે 2 કપ જેટલું પાણી લેવાનું છે. વાટકીનું માપ રાખ્યું હોય તો 2 વાટકી પાણી લેવું, 1 વાટકી બાજરીનો લોટ લેવો. તો અહીંયા આ રીતનું એકદમ પાતળું બેટર તૈયાર કર્યું. અડધી ટીસ્પૂન મીઠું નાખ્યું, અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા સમારીને એડ કર્યા, મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીએ, જે મિક્સર જારમાં દરદરી વાટીને લીધી છે. 1 નંગ લીલી ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે, ધોઈ છોલી અને ઝીણી કટ કરીને. અડધું નંગ ગાજર ધોઈ છોલી છીણીને લીધું છે, મિક્સ કરી લેવાનું છે. તો બાજરીના લોટમાં જે વેજીટેબલ સેટ થાય એ તમે લઈ શકો છો. હવે અહીંયા તવો ગરમ કરવા મૂકી દેવાનો છે. તો એકદમ સરસ ગરમ થાય એટલે આપણે થોડું તેલ અથવા ઘી લગાવી લઈશું. હવે આમાંથી 1 વાટકી ભરી લઈએ બેટરમાંથી અને આપણે બેટરને આ રીતે રેડવાનું છે. તો કિનારોમાંથી રેડતા જઈએ અને તવો ઊંચો કરી અને ફેલાવી લેવાનું છે. તો આ રીતે જાળી પડશે. હવે એને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દેવાનો છે. તો આ ઢોસો છે એ ચડતા થોડી વાર થાય છે, 3-4 મિનિટ જેટલો સમય થશે. ઉપરથી તેલ અથવા ઘી લગાવી લેવાનું છે અને થોડી ધીરજ રાખવાની છે. તરત નહીં પલટાવી દેવાનો, નહીં તો ભાગી જશે. ચારે બાજુથી કિનાર ઉખડે પછી જ એને પલટાવવાનો. તો ચારે બાજુ આપણે તવો ઊંચો કરી ફેરવી લીધો એટલે ચારે બાજુ સરસ શેકાય. અને જુઓ હવે કિનાર ઊંચી આવવા લાગી છે એટલે આપણે પલટાવી લઈએ. આ રીતે હળવા હાથે એને પલટાવી લેવાનો છે. તો બીજી સાઈડ શેકવું હોય તો તમારે બીજી સાઈડ શેકવો. એકદમ સરસ ક્રિસ્પી થાય પછી એને ઉતારી લઈશું. હું અહીંયા એક સાઈડ સરસ ક્રિસ્પી કરી અને ઉતારી રહી છું. તો હવે એને સર્વ કરીએ. તો એને દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે. લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને આ ઢોસા ક્રિસ્પી અને ગરમ ગરમ સારા લાગે છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.